બરાબર ચેપ્ટર 9 હાઇડ્રોજન. ભાઈ આજે સાની એક્ઝામ છે ખબર છે ને બધાને બેટા? હા, 8મું ચેપ્ટર. બરાબર ને માં દીકરા? ઓકે, ચાલો. જો બેટા આમાં પહેલો પ્રશ્ન તૈયાર કરવાનો છે હાઇડ્રોજન વાયુની બનાવટ. પહેલો પ્રશ્ન ખબર છે કયા ચાર પ્રશ્નો છે? હાઇડ્રોજન વાયુની બનાવટ, પછી હાઇડ્રાઇડ સંયોજનો, હાઇડ્રોજન પેરોક્સાઇડની બનાવટ અને હાઇડ્રોજન પેરોક્સાઇડના રાસાયણિક ગુણધર્મો. આટલું જ ભણવાનું છે આપણે. બરાબર ને બેટા? ડન. તો ચલો પહેલો પ્રશ્ન ભણીએ. ડાયહાઇડ્રોજન વાયુની બનાવટ. કોની બેટા? ડાય. ચલો 10માનું પહેલું ચેપ્ટર કોઈને આવડે? 10માનું પહેલું ચેપ્ટર એમાં આપણે ભણ્યા હતા તો કોઈ પણ ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણે બધા ખબર ડાયહાઇડ્રોજન વાયુ શું થાય બેટા? મુક્ત થાય. આરતી બેટા પ્રોબ્લેમ છે, વિડિયો બંધ છે તો બેટા આરતી? હા સર, નેટવર્કનો પ્રોબ્લેમ છે. ઓકે, કોઈ વાંધો નહીં. ચલો બેટા, તો ચલો આપણે પહેલું પ્રશ્ન ભણીએ છીએ ડાયહાઇડ્રોજન વાયુની બનાવટ જણાવો. જો પહેલો પ્રશ્ન ધ્યાન આપીશું બેટા. ડાયહાઇડ્રોજન વાયુની બનાવટ જણાવો. બરાબર? જો આ ચારે ચાર પ્રશ્નો તમારે ચોપડીમાંથી તૈયાર કરવાના છે. કશું લખવાનું નથી, કશું કરવાનું નથી તમારે. બરાબર? બહુ મજાનું છે, એકદમ ઈઝી લેંગ્વેજ આપી છે. હું સમજાવી દઉં છું. જે સમજાવું છું એની તમારે આકૃતિઓ ખાલી મગજમાં યાદ રાખવાની છે કે આપણે ક્યાંથી ભણતા હતા, કેવી રીતે ભણતા હતા, શોર્ટ સ્કીમ સમજાવીશ બેટા. જો બેટા ડાયહાઇડ્રોજન વાયુની બનાવટમાં બે પદ્ધતિ છે. એક પ્રયોગશાળામાં બનાવટ છે અને એક ઔદ્યોગિક ઉત્પાદન છે. એટલે આપણે ચોપડી પરીક્ષામાં વાંચવું પડે કે ભાઈ આપણને કયું માંગ્યું છે બેટા, કે આપણને પ્રયોગશાળામાં બનાવટ માંગી છે કે ઔદ્યોગિક ઉત્પાદન માંગી છે. પ્રયોગશાળામાં બનાવટ બે આપેલી છે તમને. બરાબર? એટલે જો પહેલો ટોપિક છે તમારો કે પ્રયોગશાળામાં ડાયહાઇડ્રોજન વાયુની બનાવટ. એટલે હું આમાંય આપું ડાયહાઇડ્રોજન બનાવટમાં પણ પહેલો મુદ્દો લઈ લઈએ બેટા, પ્રયોગશાળામાં. ક્યાં ભણીશું બેટા? પ્રયોગશાળામાં. ચલો આપણે યાદ છે, આપણે આવો એક આકૃતિ દોરી દીધું. હું આખો પ્રશ્ન સમજાવું છું તમને, જો યાદ આવે તો. યાદ आई आकृति बेटा? बच्चाने याद आई? जो आखी याद अपाओ बेटा. આપણે અહીંયા લેતા હતા, યાદ હોય તો દાણાદાર ઝીંક લેતા હતા. દાણાદાર ઝીંક. આપણે આ થીસલ ફનેલ હતી આપણી બેટા, થીસલ ફનેલ. બરાબર? આના વડે કાં તો આપણે HCl એડ કરતા હતા, કાં તો આપણે શું એડ કરતા હતા બેટા? H2SO4. બરાબર? આ આપણી હતી બેટા જેનું નામ હતું બેટા વિમોચન નળી. બરાબર? આ હતું આપણું બેટા વાયુ પાત્ર. શું હતું બેટા? વાયુ પાત્ર. આ હતું બેટા જલ પાત્ર. આ અંદર લીધું છે બેટા પાણી. આ જે છે એનું નામ છે બેટા બીહાઇવ સેલ. શું છે બેટા? બીહાઇવ સેલ. તો આપણે શું કરતા હતા બેટા કે બેટા સૌપ્રથમ આપણો જે કોનિકલ ફ્લાસ્ક છે બેટા, કોનિકલ ફ્લાસ્ક. બે સમજાવું છું, તમારે ડાયરેક્ટ લખવાનું છે પણ આ સમજૂતી આપું છું બેટા. કે આપણે કોનિકલ ફ્લાસ્કમાં શું લેતા? દાણાદાર ઝીંક લેતા હતા. અને દાણાદાર ઝીંક લઈ અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનની ગોઠવણી કરતા. હવે આપણે થીસલ ફનેલ વડે અહીંયા આપણે HCl ઉમેરી અથવા H2SO4 ઉમેરી એટલે આપણે આવું કહેતા હતા ભાઈ ઝીંક એની HCl જોડે પ્રક્રિયા થાય અથવા ઝીંકની બેટા H2SO4 જોડે પ્રક્રિયા થાય તો આપણે ભણતા હતા બેટા કે ડાયહાઇડ્રોજન વાયુ શું થાય છે બેટા? મુક્ત થાય છે. શું મુક્ત થાય બેટા? ડાયહાઇડ્રોજન વાયુ. આમાંથી આપણને બનશે બેટા ZnCl2 આવશે અને અહીંયા આવશે બેટા ZnSO4. આને બેલેન્સ કરવાની જરૂર નથી, આને બેલેન્સ કરવા માટે આપણે બે ગુણધર્મ. એટલે પહેલી બનાવટ પ્રયોગશાળામાં મને આવડી ગઈ. શું થયું બેટા? શું થયું? હમણાં નેટ મે જતું રહ્યું એટલે મારું જતું રહ્યું બેટા?
ઓકે, જો ફરીથી બેટા કે આપણે બેટા કોનિકલ ફ્લાસ્ક લઈએ છીએ, એમાં દાણાદાર ઝીંક લઈએ અને એમાં આપણે થીસલ તમારે આ દોરવાની નથી આકૃતિ, ફરીથી કહી દઉં બેટા, તમારે કોઈ જગ્યાએ આકૃતિ દોરવા, આ તો ખાલી સમજૂતી માટે આપું છું બેટા તમને. તમારે તો આ જ યાદ રાખવાનું છે, આ જે છે દેખાય છે બેટા કે ઝીંકની કોની જોડે બેટા હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થતા ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. ખબર પડી ગઈ તમારે? પણ આ ક્યાંથી લાવ્યા હતા? તો આપણે આવી એક આકૃતિ દોરતા 10માં તૈયાર કરી એટલે યાદ અપાયું ચાલી જશે બેટા. બરાબર, પણ આપણે તો શું લખવાનું છે કે ભાઈ પ્રયોગશાળામાં ડાયહાઇડ્રોજન વાયુની બનાવટ કે તો નંબર 1 શું આવશે બેટા? બોલો, બધાને આવડી જાય કે દાણાદાર ઝીંકની કોની જોડે પ્રક્રિયા કરવાની? બોલો, દાણાદાર ઝીંકની હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થતા ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. બોલો, આવડી ગઈ પહેલી બનાવટ. બોલીશું બધા બેટા, શું હશે? બોલો, દાણાદાર ઝીંકની હાઇડ્રોક્લોરિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થતા શું થાય છે બેટા? ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. કોણ બોલશે? ચલો ફટાફટ કોણ બોલશે? આપણે તૈયાર જ કરી દેવા છે પ્રશ્નો આજે. દાણાદાર ઝીંકની હાઇડ્રોક્લોરિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડ જોડે પ્રક્રિયા કરતા ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. ઓકે, જો હવે ચોપડી વાળા આ સમીકરણને કેવું આપ્યું છે સમજાવો. એને આ Zn લીધો છે, જો સમજો આ Zn, અહીંયા એને HCl અથવા H2SO4 ની જગ્યાએ બેટા H+ લીધો છે. શું લીધો છે બેટા? H+, બરાબર. અને એની પ્રક્રિયા કરી અને એને Zn2+ અને H2 વાયુ મુક્ત કરે છે. એટલે એને બેલેન્સ કરવા માટે અહીંયા આવું લીધું. તમારી ચોપડી વાળા આવું સમીકરણ આપેલું છે. ડન. એટલે તમારે એ ના લખવું હોય અને આ લખવું હોય તો પણ છૂટ, આ વ્યવસ્થિત રહેશે. એટલે આપણે આર્યું લખી દેવાનું. ખબર પડી માં દીકરાઓ? એટલે ચોપડીમાં નોટ ડાઉન કરી નાખો, બાજુમાં સમીકરણો આલે બેટા. અને આપણે એકલો હાઇડ્રોક્લોરિક એસિડ નહીં લખવાનું. શું લખીશું માં દીકરાઓ? બોલો, હાઇડ્રોક્લોરિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડ સાથે એ વાક્ય પણ એડ કરી નાખો અને બાજુમાં બે સમીકરણ લખી દો બેટા. મળી બેટા? ઉપર પહેલું આપ્યું છે પ્રયોગશાળામાં ડાયહાઇડ્રોજન વાયુની બનાવટ. એમાં પહેલી બનાવટ સામાન્ય રીતે દાણાદાર ઝીંકની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા, ત્યાં અથવા કરી નાખો બેટા, અથવા શું લખી દો બેટા? મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ડાયહાઇડ્રોજન વાયુ બનાવી શકાય છે. પછી બે સમીકરણ લખી દો. ચલો લખી દીધું આજે બેટા? આ લખાઈ ગયું છે? બંને લખાઈ ગયા છે બેટા? ઓકે, ચલો બીજી બનાવટ. જો બીજી બનાવટમાં પ્રયોગશાળામાં શું કીધું છે રે? ચલો પહેલી બધાને આવડી ગઈ માં દીકરાઓ? ભાઈ પહેલી બધાને આવડી કે ના આવડી? હા, બીજી બનાવટ. તો બીજામાં એને શું કીધું બેટા? આપણે ઝીંકની આલ્કલી, જો આલ્કલીમાં બેટા બે હોય, કાં તો NaOH અથવા આપણે KOH સાથે પ્રક્રિયા કરીએ. યાદ રાખો બેટા, હું બંને સમજાવું. તમારી ચોપડીમાં એક આપ્યું છે, હું બંને સમજાવું છું કે બેટા આપણે ઝીંકની આલ્કલી સાથે પ્રક્રિયા કરીએ તો એટલે આલ્કલીમાં બે આવે, NaOH અને KOH. આ બંનેને આલ્કલી કહેવાય. તો જો બેટા આપણે Zn લઈ લઈએ અને એની હું NaOH સાથે પ્રક્રિયા કરું તો મને મળશે બેટા Na2ZnO2 H2. બરાબર. આને બેલેન્સ કરવા માટે મારે અહીંયા બે, આનું નામ છે બેટા સોડિયમ ઝિંકેટ. આપણે 10માં પણ આ નામ હતું, જો યાદ હોય તો. બરાબર, સોડિયમ ઝિંકેટ, Na2ZnO2. તો ચલો મને કોઈ ના આવડે બેટા કે ભાઈ આપણે આની KOH સાથે પ્રક્રિયા કરીએ માં દીકરાઓ. ચલો 2KO એટલે તો આપણને આવું ના મળે, K2ZnO2 H2. આનું નામ થશે બેટા પોટેશિયમ ઝિંકેટ. શું નામ થશે બેટા? પોટેશિયમ ઝિંકેટ. ડન. આપણી ચોપડીમાં એક જ આપ્યું છે, તમે દેખો ચોપડીમાં એક જ આપેલું છે, દેખાય છે ને? તો આપણે બીજું લખી દો બાજુમાં બનાવીને બેટા, બીજું લખી દો. પ્રતિજ્ઞા ના આપે તો લખવી પણ ફરજ છે.
એને માંગ્યું જોઈએ છે, પ્રતિજ્ઞા માંગી જોઈએ. લખી દો, પ્રમેય લખો એટલે પ્રતિજ્ઞા લખો ને પછી સાબિત કરો. એ ડાયરેક્ટ સાબિત કરવા માંગે કે અરે પ્રતિજ્ઞા છે રે. પ્રતિજ્ઞા હા, એમાં ના લખાય, પ્રતિજ્ઞા આપી. પહેલામાં લખ્યું જ પડે. ચલો, આવડી ગયું માં દીકરા? આવડી ગયું બંને? તો ચલો, હવે આપણને બેટા આવો પ્રશ્ન પૂછાય તો તમને આવડી ગયો, 2 માર્ક્સમાં પૂછાય કે ચલો કે ભાઈ પ્રયોગશાળામાં ડાયહાઇડ્રોજન વાયુની બનાવટ સમજાવો. બોલી જઈશું આપણે બધા જ બેટા, બોલી જઈશું. ચલો, પહેલું વાક્ય શું આવશે બેટા? બોલો ફટાફટ. દાણાદાર ઝીંકની હાઇડ્રોક્લોરિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થતા ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. બોલો બધા. દાણાદાર ઝીંકની હાઇડ્રોક્લોરિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થતા ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. નંબર 2 શું આવશે બેટા? ઝીંકની કોની જોડે બેટા? આલ્કલી સાથે પ્રક્રિયા થતા ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. શું આવશે? ઝીંકની આલ્કલી સાથે પ્રક્રિયા થતા ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. નિશિતા બોલો. નિશિતા ઉવાચ. દાણાદાર ઝીંકની સલ્ફ્યુરિક એસિડ અથવા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થતા હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. પછી ઝીંકની આલ્કલી સાથે પ્રક્રિયા થતા હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. ઓકે, ચલો બોલો બેટા. સૌની આરતી. ના ચાલે બેટા, તૈયાર? મેં કીધું બિલકુલ એલર્ટ રહેવું પડશે એમાં દીકરા, ચાલશે નહીં. ડન. ચલો બોલો. ત્રિષા બોલો આગળ. દાણાદાર ઝીંકની હાઇડ્રોક્લોરિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડ જોડે પ્રક્રિયા થતા ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અને ઝીંકની આલ્કલી સાથે પ્રક્રિયા થતા ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. ઓકે, 10 ઓવર માની આપી, 2 ઓવર થઈ ગઈ. ચલો બોલો આરતી. દાણાદાર ઝીંકની ડાયહાઇડ્રોક્લોરિક અને ગપ્પા નહીં. દાણાદાર ઝીંકની હાઇડ્રોક્લોરિક એસિડ, નામ છે હાઇડ્રોક્લોરિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થતા ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. ઝીંકની આલ્કલી સાથે પ્રક્રિયા થતા ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. આવડી ગયું માં દીકરાઓ? આવડી ગયું. ચલો, હવે આપણે ભણવું છે બેટા વ્યાપારિક ધોરણે ઉત્પાદન. જો વ્યાપારિક ધોરણે કે અથવા એનું બીજું નામ છે બેટા એનું ઔદ્યોગિક ઉત્પાદન. એટલે બ્રેકેટમાં લખી દો બેટા, બ્રેકેટમાં ચોપડીમાં લખો ડાયહાઇડ્રોજન વાયુનું વ્યાપારિક ઉત્પાદન, કૌંસમાં લખી દો બેટા ઔદ્યોગિક ઉત્પાદન. ઔદ્યોગિક ઉત્પાદન. જો આરે આખો પ્રશ્ન પૂછશે બેટા તો 4 ગુણનો હશે. આટલાથી પૂછાય તો આખો 4 ગુણનો પૂછાય. ઉપરનો પૂછાય તો 2 ગુણનો પૂછાય બેટા. ડન? પહેલા ખબર પડી ગઈ માં દીકરાઓ? ચાલો હવે આપણે ભણીએ. જો ધ્યાન આપજો બેટા, હવે આપણે એનું ઔદ્યોગિક ઉત્પાદન દેખીએ અથવા વ્યાપારિક ઉત્પાદન દેખીએ. એટલે બીજો મુદ્દો બેટા ઔદ્યોગિક અથવા વ્યાપારિક ઉત્પાદન. ડન? ઔદ્યોગિક અથવા વ્યાપારિક ઉત્પાદન. તો બેટા દેખો, પહેલો તો આપણે બધા ખબર યાદ કરીએ તો આપણે પાણી લઈએ બેટા અને પાણીને એસિડિક બનાવીએ. યાર પાણીને શું બનાવવાનું બેટા? એસિડિક બનાવવાનું. એટલે એનો મતલબ કે પાણીમાં 2 થી 3 ટીપા આપણે કાં તો સલ્ફ્યુરિક એસિડના ઉમેરી દઈએ અને પ્લેટિનમ ધ્રુવો વડે એનું વિદ્યુત વિભાજન કરીએ. કયા ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરવાનું બેટા? પ્લેટિનમ ધ્રુવો વડે. કોના વડે? પ્લેટિનમ ધ્રુવો વડે. એટલે એસિડિક પાણીનું યાદ રાખીશું. શું યાદ રાખીશું બેટા? એસિડિક પાણીનું પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરતા પણ આપણને ડાયહાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય. જો કેવી રીતે? તો એ તો ઈઝી સમીકરણ છે, બધાને આવડે બેટા. ચલો આપણે H2O લઈ લઈએ. એમાં આપણે શું મેળવવાનો? અહીંયા લખવાનું બેટા 2 થી 3 ટીમ્પા શું મેળવવાનો બેટા? H2SO4. એનું શું કરવાનું માં દીકરાઓ? વિદ્યુત વિભાજન. કોના વડે? તો યાદ રાખવા માટે કહી દો બેટા પ્લેટિનમ ધ્રુવો વડે. કોના વડે બેટા? પ્લેટિનમ ધ્રુવો વડે. તો આપણને બધાને ખબર છે બેટા કે આપણને H2 O2 મળશે કે નહીં મળે. અને બેલેન્સ કરવા માટે આપણે આને 2 ગુણીએ છીએ તો આને 2 ગુણતા હતા આપણે. બોલો આ તો આવડે કે ના આવડે? આ તો એમને આવડે. આપણે ઘણા વર્ષોથી આ સમીકરણ તો ભણતા આવીએ છીએ. એટલે પહેલું ઔદ્યોગિક ઉત્પાદન બધાને આવડી ગયું. આવડી ગયું પહેલું ઔદ્યોગિક ઉત્પાદન. શું બોલીશું માં દીકરાઓ? બોલાડો બધાને. મેં કીધું ઈઝી પ્રશ્નો જે તૈયાર કરી જ દેવાના. આ 4 પ્રશ્નો આપણે અહીંયા તૈયાર જ કરીને ઊભા થવાના બેટા. બરાબર? ચલો બીજું પહેલું ઉત્પાદન શું આવશે? ઔદ્યોગિક બેટા બોલો.
પ્લેટિનમ ધ્રુવો વડે એસિડિક પાણીનું આવું બોલી શકાય શું હશે પ્લેટિનમ ધ્રુવો વડે એસિડિક પાણીનું વિદ્યુત વિભાજન કરતા ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે શું હશે પ્લેટિનમ ધ્રુવો વડે એસિડિક પાણીનું વિદ્યુત વિભાજન કરતા ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે બોલો ક્રિશાળ પ્લેટિનમ ધ્રુવો વડે એસિડિક પાણીનું વિદ્યુત વિભાજન કરતા ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. આરતી બોલો પ્લેટિનમ ધ્રુવો વડે એસિડિક પાણીનું વિદ્યુત વિભાજન કરતા ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. ચલો નિશિતા ચલો એક આવડી ગયું બધાને પહેલું આવડી ગયું બેટા ચલો બીજું હવે નિકલ ધ્રુવોની વાત છે બેટા કયા ધ્રુવોની વાત છે નિકલ ધ્રુવો બેટા આને આઈએમપી કરીશું રીઝન આને બે રીતે પૂછાય છે જો આમાં સમીકરણ તમારે લખવા નથી એટલે તમે ફાયદાકારક ખાલી વાક્ય રચના જ યાદ રાખવાની છે જો નિકલ ધ્રુવો વડે બેરિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણનું ચલો બેરિયમ હાઇડ્રોક્સાઇડ એટલે ખબર પડે બેટા BaOH ટ્વાઇસ શું થાય બેટા BaOH ટ્વાઇસ જો સમીકરણ તમારે યાદ રાખવાનું નથી પણ હું શીખવાડીશ કે બેટા આપણે આનું નિકલ ધ્રુવો વડે કોના વડે બેટા નિકલ ધ્રુવો વડે તમે વિદ્યુત વિભાજન કરો તો આમાંથી પણ તમને ડાયહાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય અને અહીંયા મળે બેટા BaO2 મળે શું મળે બેટા BaO2 ડન બેટા ખબર પડી કે ના પડી એટલે યાદ રાખીશું યાદ રાખીશું બેટા બોલો બધાય બોલવાનું છે નિકલ ધ્રુવો વડે બેરિયમ હાઇડ્રોક્સાઇડનું વિદ્યુત વિભાજન કરતા ડાયહાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે બેટા જો આ પદ્ધતિ વડે આપણી જે આ પદ્ધતિ છે આ પદ્ધતિ વડે 99.5% કરતા પણ વધારે શુદ્ધ ડાયહાઇડ્રોજન વાયુ મેળવી શકાય એટલે આપણને પરીક્ષામાં પૂછાય 99.5 નહીં સોરી બેટા 99.95 કે ભાઈ 99.95% કરતા પણ શુદ્ધ હવે 99.95% એટલે એનો મતલબ સંપૂર્ણ 100% જ કહેવાય કે ના કહેવાય બેટા કહેવાય કે સંપૂર્ણ શુદ્ધ ડાયહાઇડ્રોજન વાયુ મેળવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો કઈ આવશે બેટા બોલો કે નિકલ ધ્રુવો વડે બેરિયમ હાઇડ્રોક્સાઇડનું વિદ્યુત વિભાજન કરતા ડાયહાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે આ પદ્ધતિ વડે 99.95% કરતા પણ શુદ્ધ ડાયહાઇડ્રોજન વાયુ મેળવી શકાય છે કોના ઉપર ગુસ્સે થઈ ક્રિશા સૌમ્ય હતો આને ખબર છે લેક્ચર ચાલે તોય પૂછ કરે છે. સૌમ્ય હતો સૌમ્ય શું કહેતો હતો શું કહેતો હતો તો મને હેરાન કરે ક્યાં છે મને શી ખબર. એકદા સૌમ્યના લાઈન ખખડાવવો પડશે એકદા ઘરે આવીને ખખડાઈ છે હા ને બોલાવતો બોલાય એને તો ખાલી મોરનું દેખો તમે એ સૌમ્ય કેમ હેરાન કરે છે દીદીને કેમ હેરાન કરે છે કેમ કે મને ડરો જ ના કરે. પણ લેક્ચરમાં ના કરાય બેટા હેરાન લેક્ચરમાં કરાય ચાલુ લેક્ચરમાં હા બેટા તો પછી ગુડ બોય આવું કરે બીડ બોય આવું કરે તું બીડ બોય કે ગુડ બોય કે તો પછી હેરાન નહીં કરવાનો બેટા હવે હા ને ઓકે થેન્ક યુ હવે નહીં કરે ડાયો દીકરો ચલો ડન માં દીકરાઓ બોલો ખબર પડી ગઈ બધાને બેટા ચલો તો બે બનાવટો ભેગી બોલવાની છે ચલો પ્લેટિનમ ધ્રુવો વડે એસિડિક પાણીનું વિદ્યુત વિભાજન કરતા ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે નિકલ ધ્રુવો વડે બેરિયમ હાઇડ્રોક્સાઇડનું વિદ્યુત વિભાજન કરતા ડાયહાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે આ પદ્ધતિ વડે 99.95% કરતા પણ શુદ્ધ ડાયહાઇડ્રોજન વાયુ મેળવી શકાય છે ડન આવડી ગઈ બંને બેટા કે ના આવડી ગઈ ચલો ત્રીજી દેખો જો ત્રીજી એ તમારો 10મા ધોરણનો એક પ્રયોગ આવતો જો હું તમને સમજાવું જો કોઈને યાદ હોય તો હા 10મા ધોરણમાં હતો બેટા જો બેટા આપણે એ પદ્ધતિમાં આપણે આવું કરતા હતા યાદ કરાવો જેને યાદ આવશે એને આવી જશે હમણાં ચલો બેટા આપણે અહીંયા NaCl લેતા હતા NaCl નો મતલબ દરિયાનું પાણી લેતા હતા યાદ છે બેટા દરિયાનું પાણી એટલે NaCl + H2O લેતા હતા યાદ આવ્યું
અને આપણે એનું ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરતા હતા. કોને યાદ આવ્યું કોડો હવે? અહીંયા આપણે એક ધ્રુવ લીધો તો બેટા, અહીંયા આપણે બીજો વિદ્યુત ધ્રુવ લઈ લઈએ બેટા. કોઈને યાદ આવે તો મને કહેજો હો. હા ચલો, અહીંયાથી આપણને એક વાયુ પ્રાપ્ત થતો હતો, બરાબર. અહીંયાથી આપણને બીજો વાયુ પ્રાપ્ત થતો હતો બેટા. અહીંયા હું સપોઝ માની લો એનોડ કહી દઉં તો એનોડ ઉપર આપણને એક મળતો હતો અને કેથોડ ઉપર એક વાયુ મળતો હતો. યાદ છે? કેથોડ ઉપર હંમેશા આપણને ડાયહાઇડ્રોજન અને એનોડ ઉપર આપણને ક્લોરીન વાયુ મળતો હતો. તો આમાં આપણે શું કરતા હતા કે બેટા દરિયાનું પાણી લઈ લઈએ. જો સમજાવું છું બેટા, સમજી લો. દરિયાનું પાણી લઈ લો. ચલો દરિયાનું પાણી લઈ લો, એના 2 મોલ લઈ લો અને પાણી લઈ લો. પાણી એટલે 2H2O કહી દો બેટા. જો સમજજો બેટા, અહીંયા જેટલું સમજશો એટલું તમને આવડી જશે, બરાબર. ચલો આપણે આનું વિભાજન કરીએ. તો જો પહેલા હું આનું વિભાજન કરું તો આવું મળે બેટા, Na+ અને Cl- ઈ પણ 2 મોલ મળશે બેટા બંનેના. સમજાવું છું તમને બહુ ઈઝી રીતે. ચલો પાણીનું વિદ્યુત વિભાજન કરીએ તો આપણે ભણીને આવ્યા હતા, યાદ હોય તો બેટા H+ અને OH- તો બંનેના 2 મોલ મળશે કે નહીં મળે બેટા? મળશે. તો આ બંને Cl ભેગા થઈને Cl2 બનાવશે. એટલે જો એનોડ ઉપર તમને Cl2 મળશે. 2H ભેગા થઈને બેટા H2 બનાવશે. એટલે મને કેથોડ ઉપર શું મળશે બેટા? H2 મળશે. અને આ 2 ભેગા થઈ અને શું બનાવશે બેટા? 2NaOH. આપણે 10મા ધોરણમાં એક પ્રશ્ન આવતો હતો સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની બનાવટ, ત્યાં આપણે આ ભણતા હતા. યાદ આવ્યું? જેને આપણે ફ્લોર ક્લોર આલ્કલી પદ્ધતિ કહેતા હતા. યાદ આવી? ક્લોર, યાદ હે? યાદ આવી? હા ડન. ચલો ખબર પડી આખો પ્રયોગ. તો ચલો હવે ના આવડી જાય બેટા તો અહીંયાથી આપણે બોલવાનું દરિયાના પાણીનું શું આવશે બેટા? દરિયાના પાણીનું વિદ્યુત વિભાજન કરતા ડાયહાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે. શું હશે? દરિયાના પાણીનું વિદ્યુત વિભાજન કરતા ડાયહાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે. ચલો હવે તમારે અહીંયા પ્રક્રિયાઓ અલગ અલગ લખવી પડશે. એનોડ ઉપર થતી પ્રક્રિયા અને કેથોડ ઉપર થતી પ્રક્રિયાઓ બંને લખવી પડશે માં દીકરાઓ. હા એટલે જો એનોડ ઉપર અહીંયા પ્રક્રિયા થશે એટલે તમારા આ 2 Cl ભેગા થશે. 2 Cl ભેગા થઈને Cl2 બનાવશે. જ્યારે આમાંથી રહેલો ઇલેક્ટ્રોન અહીંયા જશે, આ ઇલેક્ટ્રોન આમાંથી રિલીઝ થઈ અને તમને ડાયહાઇડ્રોજન આપશે. એટલે જો આ પ્રક્રિયાઓ આવી લખવી પડશે બેટા. જો તમારે એનોડ ઉપર શું લખવું પડશે બેટા? એનોડ ઉપર તો એનોડ ઉપર 2 Cl ગયા તમારા. 2 Cl માંથી તમને શું મળ્યું બેટા? Cl2 મળ્યું. જ્યારે કેથોડ ઉપર શું થશે? કેથોડ ઉપર તમારું પાણી હતું. પાણી એક ઇલેક્ટ્રોન લે તો આવા 2 પાણીના અણુઓ 2 ઇલેક્ટ્રોન લેશે. કારણ આપણે આ 2 ઇલેક્ટ્રોન અહીંયાથી રિલીઝ થયા બેટા. જો આ 2 ઇલેક્ટ્રોન અહીંયાથી રિલીઝ થયા, આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે. કારણ આપણે ખબર એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય બેટા? ઓક્સિડેશન. અને ઓક્સિડેશન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન શું થાય બેટા? મુક્ત થાય. યાદ છે ને? યાદ છે બેટા? કેથોડ, કેથોડ એટલે રિડક્શન. ત્યાં ઇલેક્ટ્રોન શું થાય બેટા? સ્વીકારાય. શું થાય? ઇલેક્ટ્રોન સ્વીકારાય. હવે ઇલેક્ટ્રોન અહીંયા સ્વીકારશે તો અહીંયા શું થશે બેટા? તો અહીંયા દેખો તમને H2 મળશે વત્તા 2OH મળશે. શું મળશે બેટા? H2 વત્તા 2H. ખબર પડી કે ના પડી બેટા? એટલે તમારે અરે અને આની કુલ પ્રક્રિયા લખવી હોય તો મેં તમને શીખવાડ્યું તો યાદ આવે છે બેટા? કુલ પ્રક્રિયા લખીએ તો ચલો હડો 2Cl- વત્તા 2H2O વત્તા 2 ઇલેક્ટ્રોન ગીવ Cl2 વત્તા 2 ઇલેક્ટ્રોન વત્તા 2OH-. આ તમારી રિડક્શન અને આ તમારી રેડોક્સ પ્રક્રિયા આપણે કહેતા હતા કે નતા કહેતા બેટા? તો બંને બાજુથી કોણ જશે? ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન જશે કે નહીં થાય બેટા? યાદ આવ્યું? યાદ આવ્યું? એટલે આ યાદ રાખવાનું. બોલો આવડે કે ના આવડે? આવડે. પણ જો મુખ્ય પ્રક્રિયા આ રહી થાય તમારી. તમારી મુખ્ય પ્રક્રિયા લખવી હોય એટલે તમારે લખવું પહેલા આ લખી દેવાની. ખબર પડી? જો તમારે આકૃતિ દોરવાની નહીં, પહેલી આ પ્રક્રિયા લખી દેવાની, પછી મુખ્ય પ્રક્રિયા લખીને આરે લખવાની 2NaCl + 2H2O give 2Na+ + 2Cl- ની જગ્યાએ Cl2 + H2 + 2NaOH. એટલે આવું લખવાનું. જો બેટા હું એ પ્રક્રિયા અહીંયા લખી દઉં, આ આકૃતિ હટાવી દઉં છું. હવે જો આ પ્રક્રિયા તમારે મુખ્ય પ્રક્રિયા આવી લખવાની, બરાબર? મુખ્ય પ્રક્રિયા કરી. ચલો આપણે શું લીધા? 2NaCl લીધા બેટા, 2 પાણીના અણુઓ લીધા. એમાંથી પહેલું શું મળ્યું? 2Na+ મળ્યા. બીજું શું મળ્યું બેટા? Cl2 મળ્યું. ત્રીજું શું મળ્યું બેટા? H2O મળ્યા. અને ચોથું 2OH-. આવું લખો. બોલો પડી કે ના પડી ખબર?
અને કોઈ આ ભેગું કરીને લખી દેશે તો પણ ચાલે હો, ભેગું કરીને લખે ને કેવું બેટા 2NaOH Cl2 H2 તો પણ ચાલે. બોલો આવડ્યું? આવડી ત્રીજી બનાવટમાં દીકરાઓ? 3 આવડી ગઈ. ચલો શું કરીશું? 3 બનાવટો ભેગી કરીને બોલીએ બેટા. 3 બનાવટો ભેગી કરીને બોલો. પહેલી, પ્લેટિનમ ધ્રુવો વડે એસિડિક પાણીનું વિદ્યુત વિભાજન કરતા ડાયહાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે. નિકલ ધ્રુવો વડે કોનું? બેરિયમ હાઇડ્રોક્સાઇડનું વિદ્યુત વિભાજન કરતા ડાયહાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે. આ પદ્ધતિ વડે 99.95% કરતા પણ શુદ્ધ ડાયહાઇડ્રોજન વાયુ પ્રાપ્ત કરી શકાય છે. ત્રીજી આવશે બેટા કે દરિયાના પાણીનું વિદ્યુત ધ્રુવો વડે કાં તો દરિયાના પાણીનું વિદ્યુત વિભાજન કરતા ડાયહાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે. તેમાં એનોડ ઉપર આવું લખવાનું, તેમાં એનોડ ઉપર ક્લોરીન અને કેથોડ ઉપર ડાયહાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે. પ્રક્રિયાઓ લખી દો. બોલો આવડી ગઈ બેટા? 3 પ્રક્રિયાઓમાં ખબર પડી કે ના પડી? હા 100% માં દીકરાઓ लॉक किया जाए, लॉक किया जाए वो बोलो. ओके हाँ ना गमे તેને પૂછો પછી એવું ના કહેતા કે સાહેબ હમણાં ફરીથી હા ચલો હડવા દીકરા હવે આગળ ભણીએ ચોથી બનાવટ. ચલો ચોથી બનાવટ તો એ પણ કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજન હોય બેટા યાદ રાખીશું બેટા. હવે તમારે આને આ રીતે યાદ રાખવાનું, કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજન લઈ લો. ચલો હાઇડ્રોકાર્બન સંયોજન કોને કહે છે? કોને કહેવાય હાઇડ્રોકાર્બન સંયોજન બેટા? જેમાં હાઇડ્રોજન હોય અને બીજો શું હોય બેટા? કાર્બન હોય. જેમાં હાઇડ્રોજન હોય અને બીજો કોણ હોય બેટા? કાર્બન. તો એવા સંયોજનને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. એટલે તો બેટા તમે કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજન લઈ લો, એની પાણી સાથે પ્રક્રિયા કરો. કોની સાથે પ્રક્રિયા કરો બેટા? પાણી સાથે. તો તમને મળે બેટા કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુનું મિશ્રણ મળે. શું મળે બેટા? કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુનું મિશ્રણ મળે. એટલે જો આપણે વાક્ય રચના કેવી લખવાની? ચોથામાં બોલો શું લખવાનું? કોઈ પણ કોઈ પણ હાઇડ્રોકાર્બનને શું હશે? કોઈ પણ હાઇડ્રોકાર્બનને પાણીની વરાળ પરથી પસાર કરતા, શાના ઉપરથી પસાર કરવાના બેટા? પાણીની વરાળ પરથી પસાર કરવાના. કોને? હાઇડ્રોકાર્બનને. કોને બેટા? હાઇડ્રોકાર્બનને. તો આપણે શું વાક્ય રચના બોલીશું? હાઇડ્રોકાર્બનને પાણીની વરાળ પરથી પસાર કરતા કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુનું મિશ્રણ પ્રાપ્ત થાય છે. કોઈને ખબર છે આ મિશ્રણને આપણે જળવાયુ કહેતા હતા બેટા? જળવાયુ એટલે CO H2 થાય. જળવાયુ એટલે કોનું મિશ્રણ બેટા? કાર્બન મોનોક્સાઇડ અને ડાય. એટલે MCQ માં આપણે યાદ રાખીશું માં દીકરાઓ કે જળવાયુ એટલે કોનું મિશ્રણ માં દીકરાઓ? કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુનું. કોનું? કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુ. બોલો આવડી જાય? આવડી જાય. જો એના પછી હવે સમજાવું. જો આમાં સમીકરણ કયું લખવાનું? તમારે હાઇડ્રોકાર્બન તરીકે લઈ લેવાનું બેટા મિથેન. કયો લેવાનો? મિથેન. ચલો અહીંયા હું લઈ લઉં પાણી. ચલો હળો કાર્બન મોનોક્સાઇડ એટલે CO વત્તા શું લેવાનો બેટા? H2. ચલો બેલેન્સ કરો. કાર્બન 1 કાર્બન 1. હાઇડ્રોજન કેટલા છે બેટા? દેખો હળો 4 ને 2 6. તો આપણે અહીંયા કેટલા લખી દેવાના બેટા? 3. ઓક્સિજન 1 થઈ જાય. આપણે ચોપડીમાં આપેલું ઉપરનું સમીકરણ નથી લખવાનું. જો ચોપડીમાં 2 સમીકરણ આપેલા છે એમાં ઉપરનું સમીકરણ લખવાનું નથી, એને ડિલીટ કરી નાખો બેટા, એને કેન્સલ કરી નાખો એટલે ભૂલ ના થાય બેટા. ચલો આવડી ગયું. જો હવે થોડું મારે સમજવાનું. ભાઈ આ પ્રક્રિયા છે ને, આ પ્રક્રિયા એ ધ્યાન આપીશું બેટા 1270 કેલ્વિન તાપમાને થાય છે. ત્યારે આ પ્રક્રિયા કેટલા તાપમાને? 1270. એટલે તાપમાન બહુ ઊંચું જોઈએ. ડન માં દીકરા તાપમાન કેવું જોઈએ બેટા? ઊંચું. જો હવે તે છે ને જબરજસ્ત વસ્તુ. શું બેટા? કઈ જગ્યા રે? નિકલ ઉદ્દીપકની હાજરીમાં બેટા. હા નિકલ ઉદ્દીપકની હાજરીમાં. હા નિકલ ઉદ્દીપકની હાજરીમાં. એટલે વાક્ય રચના બોલવી પડશે આપણે બેટા. બરાબર? હા આપણે વાક્ય રચના થોડી બદલી દેવી પડશે. આવું કરવું પડશે બેટા.
હાઇડ્રોકાર્બન સંયોજનોને પાણીની વરાળ પરથી નિકલ ઉદ્દીપકની હાજરીમાં 1270 કેલ્વિન તાપમાને, આપણે ઊંચું તાપમાન એવું નહીં બોલવાનું, તાપમાન જ બોલી જવાનું, 1270 કેલ્વિન તાપમાને પસાર કરતા કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુનું મિશ્રણ મળે છે, જેને જળવાયુ કહે છે. ચલો બોલી જોડો. હાઇડ્રોકાર્બન સંયોજનોને પાણીની વરાળ પરથી નિકલ ઉદ્દીપકની હાજરીમાં, શું આવશે બેટા? નિકલ ઉદ્દીપકની હાજરીમાં 1270 કેલ્વિન તાપમાને પસાર કરતા કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુનું મિશ્રણ મળે છે, જેને જળવાયુ કહે છે. કોણ બોલશે વાક્ય રચના? ચલો આવડી જાય એવી છે. પાણીની વરાળ પરથી બેટા, સોરી, પાણીની વરાળ પરથી પસાર કરતા નિકલ ઉદ્દીપકની હાજરીમાં 1270 કેલ્વિન તાપમાને કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજનનું મિશ્રણ પ્રાપ્ત થાય છે, જેને જળવાયુ કહે છે. થોડી વાક્ય રચના શું, બાકી સાચું છે તો વાક્ય રચના હું બોલું તો થોડી સાંભળી લો. કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજનોને પાણીની વરાળ પરથી નિકલ ઉદ્દીપકની હાજરીમાં અને 1270 કેલ્વિન તાપમાને પસાર કરતા કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુનું મિશ્રણ મળે છે, જેને જળવાયુ કહે છે. ચલો બોલો નિશિતા. કોઈ પણ હાઇડ્રોકાર્બનને પાણીની વરાળ પરથી નિકલ ઉદ્દીપકની હાજરીમાં 1270 કેલ્વિન તાપમાને પસાર કરતા કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુનું મિશ્રણ મળે છે, જેને જળવાયુ કહે છે. ઓકે ડન બેટા. આરતી ખબર પડી માં દીકરાઓ? આરતી બોલવું છે. આરતી ઉવાચ. હાઇડ્રોકાર્બન સંયોજનની પાણીની વરાળ પરથી નિકલ ઉદ્દીપકની હાજરીમાં 1270 કેલ્વિન તાપમાને અને પસાર કરતા કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે, જેને જળવાયુ કહે છે. ઓકે માં દીકરા. જો હવે જળવાયુને બેટા સિનગેસ પણ કહે છે. જળવાયુને શું કહે છે બેટા? સિનગેસ. હા, જળવાયુને શું કહેવામાં આવે છે બેટા? સિનગેસ. આમ ઓરિજિનલ એનું નામ છે સાઇન ગેસ, સ્પેલિંગ પણ સાઇન જ થાય છે, પણ ચોપડી વાળાએ સિનગેસ લખ્યું છે એટલે આપણે સિનગેસ જ બોલીશું. આમ ઓરિજિનલ સાઇન ગેસ કહેવાય. જો બેટા કેમ સિનગેસ કહે છે? તો આ જળવાયુનો ઉપયોગ કરી એમાંથી આપણે મિથેનોલ બનાવી શકીએ છીએ. શું બનાવી શકીએ બેટા? મિથેનોલ. ચોપડીમાં અંડરલાઈન કરો, ચોપડીમાં અંડરલાઈન કરો, ચોપડી લઈને બેઠા તો અંડરલાઈન કરો બધા. જો ચલો વિડિયો ચાલુ કર દો બેટા. ચલો અંડરલાઈન કરાવવામાં દીકરાઓ પહેલી. જો આવું આપેલું છે બેટા, કાર્બન મોનોક્સાઇડ અને H2 વાયુના મિશ્રણને જળવાયુ કહે છે. મળ્યું બેટા બધાને? ભાઈ પેજ નંબર 1 જણ બોલી જજો એટલે બધાને ખબર પડી જાય. 286 ઉપર. ચલો પછી જો લખ્યું છે કાર્બન મોનોક્સાઇડ અને H2 નું આ મિશ્રણ મિથેનોલ અને અનેક હાઇડ્રોકાર્બનના સંશ્લેષણમાં ઉપયોગી થાય છે, તેથી તેને સંશ્લેષિત વાયુ અથવા સિનગેસ કહે છે. મળ્યું બધાને બેટા? મળ્યું બેટા? હવે જો એના પછી પણ MCQ છે કે હાલના સમયમાં સિનગેસ સુએજ, લાકડાનો બારીક ભૂકો, લાકડાના ટુકડા, સમાચાર પત્રના કાગળ વગેરે એમાંથી બને છે. એના પછી પણ MCQ કોલસામાંથી સિનગેસ બનાવવાની પ્રક્રિયાને કોલગેસિફિકેશન કહે છે. કોલગેસિફિકેશન કહે છે. બરાબર. એટલે આપણે કોલસામાંથી આપણે સિનગેસ બનાવીએ તો એને શું બોલાય બેટા? કોલગેસિફિકેશન કહે છે. કઈ રીતે? જો ચેક કરો બેટા, કોલસો એટલે કાર્બન લઈ લેવાનું, એની પાણી સાથે હું પ્રક્રિયા કરું તો મને મળે બેટા કાર્બન મોનોક્સાઇડ વત્તા ડાયહાઇડ્રોજન વાયુ મળે. બરાબર. કોલસાની પાણી સાથે પ્રક્રિયા કરીએ તો કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ, તો આ જે પ્રક્રિયા છે એને કોલગેસિફિકેશન કહેવાય. શું કહેવાય બેટા? કોલગેસિફિકેશન. જો કાર્બન ડાયોક્સાઇડ મેળવવો હોય, અહીંયાથી કાર્બન ડાયોક્સાઇડ મેળવવો હોય તો તમે અહીંયા આપણે કાર્બન મોનોક્સાઇડ લઈ લેવાનું. પ્રક્રિયાની આ જો નીચે આપેલી છે, અંડરલાઈન કરો બેટા. જો કીધું છે એમાં પણ
જો અહીંયા આવું કીધું છે એના પછી ક્રોમેટ ઉદ્દીપકની હાજરીમાં સિનગેસ મિશ્રણમાં કાર્બન મોનોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવાથી ડાયહાઇડ્રોજનના ઉત્પાદનને શું કરી શકાય બેટા વધારી શકાય હવે ક્રોમેટ આપેલું છે આયર્ન ક્રોમેટ હવે આમાંથી કોઈને આયર્ન ક્રોમેટ નું અણુસૂત્ર નહીં આવડતું હોય એ બાજુમાં લખી દો બેટા આયર્ન ક્રોમેટ નું અણુસૂત્ર લખી દો બેટા FeCrO4 લખી દેજો બેટા આયર્ન ક્રોમેટ નું અણુસૂત્ર છે બેટા FeCrO4 આયર્ન ક્રોમેટ એટલે FeCrO4 ડન બેટા લખ્યું બેટા FeCrO4 જો એની ઉદ્દીપકની હાજરીમાં આપણે કાર્બન મોનોક્સાઇડ લઈ લઈએ બેટા અને કાર્બન મોનોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ વત્તા ડાયહાઇડ્રોજન મળે એટલે જો એકલો કાર્બન લઈએ તો અહીંયા કાર્બન મોનોક્સાઇડ મળે અને કાર્બન મોનોક્સાઇડ લઈએ તો અહીંયા શું મળે બેટા કાર્બન ડાયોક્સાઇડ મળે બોલો પડી કે ના પડી ખબર બેટા પડી બધાને આવડી ગયું માં દીકરા જો આ પ્રક્રિયામાં જળવાયુ સ્થાનાંતર પ્રક્રિયા કહે છે આ પ્રક્રિયા છે ને એને જળવાયુના સ્થાનાંતરણની પ્રક્રિયા કહે છે કઈ બેટા જળવાયુના સ્થાનાંતરણની પ્રક્રિયા કહે છે ડન આટલા સુધી યાદ રાખવાનું છે ચલો તો જો બેટા ચોથો મુદ્દો છે ને થોડો અઘરો છે એટલે એને યાદ રાખવાની સ્ટેપ શીખવાડી દો જો ચોથા મુદ્દાને યાદ રાખવાના સ્ટેપ પહેલું તો આપણને આવડી ગયું પહેલું આપણે શું બોલ્યું છે બોલા કોઈ પણ હાઇડ્રોકાર્બનને પાણીની વરાળ પરથી નિકલ ઉદ્દીપકની હાજરીમાં 1270 કેલ્વિન તાપમાને પસાર કરતા કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુનું મિશ્રણ મળે છે જેને જળવાયુ કહે છે જળવાયુનો ઉપયોગ મિથેનોલ અને અનેક હાઇડ્રોકાર્બન સંયોજનની બનાવટમાં થતો હોવાથી તેને સંશ્લેષિત વાયુ અથવા સિનગેસ કહે છે આ સિનગેસને શામાંથી મેળવી શકાય છે બેટા તો એનું લિસ્ટ યાદ રાખવાનું સુએજ છે લાકડાનો ભૂકો છે બરાબર સમાચાર પત્રો છે આ બધામાંથી મેળવી શકાય જો કોલસાની પાણી સાથે પ્રક્રિયા કરી અને ડાયહાઇડ્રોજન વાયુ મેળવવામાં આવે એટલે કે જળવાયુ મેળવવામાં આવે તો એને કોલ ગેસિફિકેશન કહે છે શું કહે છે બેટા કોલ ગેસિફિકેશન કહે છે બીજું આયર્ન ક્રોમેટ ઉદ્દીપકની હાજરીમાં જો કાર્બન મોનોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એને કીધું બે ડાયહાઇડ્રોજન વાયુના ઉત્પાદનને શું કરી શકાય બેટા વધારી શકાય છે જેને આપણે શું કહીશું બેટા જળવાયુના સ્થાનાંતરણની પ્રક્રિયા કહીશું કઈ કહીશું બેટા જળવાયુના સ્થાનાંતરણની પ્રક્રિયા બોલો ખબર પડી ગઈ ચલો એક વખત બધા અમે જેટલી અંડરલાઈન કરાઈ છે એના પર નજર મારી લો દીકરા ચોથા પોઈન્ટમાં નજર મારી લો દીકરા જો પરીક્ષામાં તમને પૂછાય પહેલા સાંભળી લો બેટા પરીક્ષામાં તમને પૂછાય કે ડાયહાઇડ્રોજન વાયુની બનાવટ જણાવો તો પછી બધું લખવું પડે તમારે પ્રયોગશાળાનું પણ લખવું પડે ઔદ્યોગિક પણ એ વખતે તમારે શું કરવાનું ખબર પછી બેટા એના માર્ક્સ દેખી જો માર્ક્સ બેટા ઓછા હોય તો ચોથા મુદ્દામાં નીચેનું કાપી દેવાનું ચોથા મુદ્દાનું નીચેનું કાપી દેવાનું જળવાયુ સુધી લખી દેવાનું પછી આગળ સિનગેસ બિનગેસ કરવાનું નહીં પણ એકલો તમને એવું કહી દે પ્રયોગશાળામાં ઔદ્યોગિક ઉત્પાદન જણાવો ને એના 4 માર્ક્સ કહી દે તો પણ ડિટેલમાં લખવું પડે તમારે તો પણ ડિટેલમાં છેક સુધી જવાનું ડન ચલો એક વાંચી દો ફટાફટમાં દીકરા આમાં વાંચી લો પહેલા. લેડીમાં. પરીક્ષામાં આગળ ધીમેથી લખશો ને વિચારી તો સમય જતો રહેશે તમારા એક સેક્શન છે હજુ પૂરું નહીં કર્યો અને 1 કલાક થવાની કલાક? તો 40 મિનિટનું પહેલું પૂરું થઈ ગયું લેક્ચર અને બીજું ચાલુ થયું તો પૂરું થવા કલાક બેટા હું એ કહું છું તો બી ક્યારે લખશો સી ક્યારે લખશો ને એ ક્યારે લખશો સ્કૂલમાં લખવું પડે. હા હું એટલે પ્રેક્ટિસ કરું સ્પીડમાં લખો એકદમ લોચ પડે નહીં તો પેલું કરવાનું નહીં. ફટાફટ લખો સર એની નીચે શું લખ્યું છે એ પછી કહું એ પછી કહું કયું બેટા સોડિયમ આર્સેનાઇડ વાળું એ કહું એ અને નીચેનો પેરેગ્રાફ એમસીક્યુ માટે છે કહું છું એને આમાં એડ કરવાનો નથી બેટા ડન વંચાઈ ગયું માં દીકરાઓ જો હવે એને શું કીધું કે સોડિયમ આર્સેનાઇડ દ્રાવણમાંથી પસાર કરી જો બેટા આપણે નીચેનું સમીકરણ દેખો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ છે ડાયહાઇડ્રોજન વાયુ તો મારે બંનેને અલગ કરવા હોય તો શું કરવાનું તો આ દ્રાવણમાં સોડિયમ આર્સેનાઇડ પસાર કરી દેવાનું એટલે સોડિયમ આર્સેનાઇડ કોની સાથે પ્રક્રિયા કરીને અલગ કરી દે છે કાર્બન ડાયોક્સાઇડ ને લઈ જાય તો આપણા દ્રાવણમાં ફક્ત કોણ પડ્યો રહેશે બેટા ડાયહાઇડ્રોજન વાયુ ડન
પણ નીચેનો પોઈન્ટ એમસીક્યુ માટે બિલકુલ આઈએમપી કદી દેખો બેટા ડાયહાઇડ્રોજન વાયુનું જે ઉત્પાદન થશે એમાંથી ક્યાંથી કેટલા પર્સન્ટેજ ઉત્પાદન થાય છે આપેલું છે દેખો બેટા 77% ઔદ્યોગિક ડાયહાઇડ્રોજન વાયુનું ઉત્પાદન એટલે આપણે જે ચાર પદ્ધતિ દેખ્યા ને એમાંથી આપણને 77% મળે કેટલો મળે બેટા 77% એટલે ધારો કે આપણે કુલ 100 લીટર ઉત્પાદન કરતા હોય તો 77 લીટર ઉત્પાદન શામાંથી થતું હોય ઔદ્યોગિક રીતે કેટલી રીતે બેટા ઔદ્યોગિક બીજું એને કીધું છે આગળ દેખો કે પેટ્રો રસાયણમાંથી કેટલું આવશે બેટા પેટ્રો રસાયણમાંથી 18% કોલસામાંથી 4% અને છેલ્લું જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનથી 1% મળે છે થઈ ગયા 100% ચેક કરી લો ચલો 18% કોલસામાંથી નથી 4% જલીય જો બેટા 77% શું યાદ રાખીશું ઔદ્યોગિક ઉત્પાદન એટલે પેટ્રો રસાયણ ને બધામાંથી 18% કોલસામાંથી 4% જલીય વિદ્યુત વિભાજન અને 1% અન્ય સ્ત્રોતમાંથી ડન માં દીકરાઓ એટલે જો એમાં વિદ્યુત વિભાજન જે છે ને બહુ ઓછું છે બહુ ઓછું કારણ કે એમાંથી વધારે ના મળે બરાબર કારણ કે એ તો આપણા ઘરમાં પણ થાય ખબર છે આપણા ઘરમાં વિદ્યુત વિભાજન થાય તમે ગીઝર વાપરો ને ગીઝર ઇલેક્ટ્રિક હોય એ વિદ્યુત વિભાજન છે એમાં કોઇલ જ હોય અને પાણીને ગરમ કરે છે હા ને એટલા માટે તમને દેખો ગીઝર શું કહે છે તમને ગીઝર એવી જગ્યાએ રાખવાનું કે જ્યાં હવા ઉજાસ બંધ હોય ને એમાં ગીઝર રાખવાની મનાઈ હોય છે કારણ કે એમાં કોઈ પણ સમયે સ્પાર્ક થવાની શક્યતાઓ રહેલી છે હા ને ડન ચલો આવડી ગયો પહેલો પ્રશ્ન બધાને રેડી બેટા પહેલો ચલો એના મુદ્દા યાદ રાખી દઈએ ફટાફટ મુદ્દા શોર્ટમાં ચલો પહેલું તો આપણે યાદ રાખવું છે બેટા પ્રયોગશાળામાં દાણાદાર ઝીંક વત્તા હાઇડ્રોક્લોરિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડ ડન ચલો બીજું ઝીંક વત્તા આલ્કલીમાં કાં તો NaOH હોય કાં તો KOH ચલો વ્યાપારિક ધોરણે ઉત્પાદન તો પાણીનું એસિડિક પાણીનું વિદ્યુત વિભાજન પ્લેટિનમ ધ્રુવો આ રીતે યાદ રાખવાનું નિકલ ઉદ્દીપકની હાજરીમાં બેરિયમ હાઇડ્રોક્સાઇડનું વિદ્યુત વિભાજન આમાંથી આપણને જે આ ડાયહાઇડ્રોજન વાયુ મળે એ 99.95% શુદ્ધ દરિયાના પાણીનું વિદ્યુત વિભાજન અને છેલ્લું હાઇડ્રોકાર્બનને પાણીની વરાળ ઉપરથી પસાર કરવું બોલો આવડી જાય કે ના આવડી જાય આ યાદ રાખવાની પદ્ધતિ થઈ ગયો ચક્કા જેવો તૈયાર ચક્કા જેવો યસ ઓકે ચલો બીજો પ્રશ્ન કાઢો બીજો ભણવાનો છે હાઇડ્રાઇડ સંયોજનો ચલો કાઢો બેટા હાઇડ્રાઇડ સંયોજનો જો આ તમને કદી આખો પ્રશ્ન નહીં પૂછે કદી નહીં પૂછે કે ભાઈ હા કદાચ એવું પૂછે કે હાઇડ્રાઇડ સંયોજન એટલે શું તેના પ્રકાર કેટલા બે ગુણમાં નાનો પૂછવું હોય પણ તમને કોઈ પણ હાઇડ્રાઇડ સંયોજનો અલગ અલગ પૂછશે અલગ અલગ પ્રશ્નો આવશે બરાબર એટલે એના 3 પ્રશ્નો થશે આમ ટોટલ 4 પ્રશ્નો થશે જો કે પહેલો હાઇડ્રાઇડ સંયોજનો એટલે શું તો જો એની વ્યાખ્યા ચોપડીમાં નથી આપી બેટા બરાબર એને ખાલી આવું હાઇડ્રાઇડ કહે છે એવું લખી દીધું તો બાજુમાં વ્યાખ્યા લખાવું છું બેટા લખી દો વ્યાખ્યા લખો બેટા ભાઈ બધાના વિડિયો બંધ થઈ જાય એટલે નેટવર્ક એરર છે શું પ્રોબ્લેમ છે મારા દીકરાઓ ના સર લખવા માટે એવું તો હા તો બરાબર લખો બેટા તત્વોની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી બનતા સંયોજનોને હાઇડ્રાઇડ સંયોજનો કહે છે તત્વોની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી બનતા સંયોજનોને હાઇડ્રાઇડ સંયોજનો કહે છે શું છે તત્વોની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી બનતા સંયોજનોને હાઇડ્રાઇડ સંયોજનો કહે છે ચલો કોણ વ્યાખ્યા બોલશે ફટાફટ તત્વોની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી બનતા સંયોજનોને હાઇડ્રાઇડ સંયોજન કહે છે વેરી નાઇસ સેકન્ડ તત્વોની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી બનતા સંયોજન હાઇડ્રાઇડ સંયોજન કહે ઓકે થર્ડ તત્વોની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી બનતા સંયોજનોને હાઇડ્રાઇડ સંયોજનો કહે છે ઓકે મારા દીકરાઓ આવડી ગઈ બધાને ચાલો હવે હાઇડ્રાઇડ સંયોજનના 3 પ્રકાર
ચલો હાઇડ્રાઇડ તો તમને આવો પૂછાય 2 ગુણમાં કે હાઇડ્રાઇડ સંયોજનો એટલે શું, તેના પ્રકાર કેટલા, કયા કયા. તો પહેલું આવડી ગયું કે બેટા તત્વોની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી બનતા સંયોજનોને હાઇડ્રાઇડ સંયોજનો કહે છે. તેના 3 પ્રકાર છે. કેટલા પ્રકાર બેટા? 3 પ્રકાર. નામ છે, પહેલું છે બેટા દેખો આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ. કૌંસમાં લખો બીજું નામ લખો કૌંસમાં. હા, જો આવું પૂછાશે તો ડૂચા નીકળી જશે. લવણીય 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 બરાબર. આયનીય અથવા ક્ષારીય અથવા લવણીય હાઇડ્રાઇડ કહેવાય. લવણીયનો મતલબ ખબર? લવણીયનું પ્યોર ગુજરાતી હલકા હલકા. હા, એટલે આપણે કોઈને એવું કહેવું હોય ને, એનો આમ તો કોઈને કહીએ કે તું હલકી છે કાં તો હલકો છે તો ખોટું લાગે ના લાગે, પણ એને કે તું લવણીય છે આપણા કહેવાનું કહેવાય જાય અને એને ખબર ના પડે, ખુશ થઈ જાય. હે ને? સાચી વાત. હા, કઈક વખત તો આ બધું ખરું સાયન્ટિફિક લેંગ્વેજ જો યાદ કરી હોય ને તો સામે લાવવાને એને તો એવું લાગે લવણીય કીધું. હા હા હા, જોરદાર હશે હો. હા, પણ એ ખબર નહીં તને હલકો કીધું. ચાલો બેટા ડન. બીજું છે બેટા સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ. જો બેટા આયનીય અને આણ્વીય શબ્દો ભેગા ના થાય. આયનીય, ક્ષારીય અથવા લવણીય. શું યાદ રાખવાનું? આયનીય, ક્ષારીય અથવા લવણીય. બીજો યાદ રાખવાનું સહસંયોજક અથવા આણ્વીય. શું યાદ રાખવાનું? સહસંયોજક અથવા આણ્વીય. બીજો છે ધાત્વીય અથવા બિન તત્વ યોગમિતીય. ધાત્વીય અથવા બિન તત્વ યોગમિતીય. ચલો મને પહેલા નામ તૈયાર કરી આલો. ચલો ફટાફટ નામ તૈયાર કરી આલો. વિચારી દો. C1 નું બીજો આવી ગયો. હા, ફટાફટ. એટલે જ આયા. નંબર આપવાનો ખાસ હો. યસ. કોણ બોલશે? આયનીય, ક્ષારીય, લવણીય, સહસંયોજક અને આણ્વીય. સહસંયોજક અથવા અને નહીં, નોટ અને. અથવા અને ધાત્વીય અને અથવા બિન તત્વ યોગમિતીય. ગુડ ગુડ ગુડ. ચલો સેકન્ડ. આયનીય, ક્ષારીય, લવણીય, પછી ધાત્વીય અથવા બિન તત્વ યોગમિતીય અને એક બાકી સહસંયોજક અથવા આણ્વીય. વેરી નાઇસ, વેરી નાઇસ, ગુડ. ચલો આરતી ઉતારું. આયનીય, ક્ષારીય, લવણીય, પછી ધાત્વીય અથવા બિન તત્વ તત્વ યોગમિતિ. યોગમિતીય અને થર્ડ સહસંયોજક અથવા આણ્વીય. ઓકે, જો બેટા એમાંથી આપણે એક ભણીએ છીએ બરાબર, જેનું નામ છે પહેલું નામ છે આયનીય અથવા ક્ષારીય અથવા લવણીય, જેનું શોર્ટમાં મેં નામ કહી દીધું હતું બેટા હલકા. શું કહેવાય? હલકા. જો બેટા પહેલું તો સમજી લો કે S વિભાગના તત્વો આવા હાઇડ્રાઇડ બનાવે. કયા વિભાગના તત્વો બેટા? S વિભાગ. ચલો S વિભાગ એટલે કયા કયા તત્વો આવશે? લીસોપોરુસિકા, બે મેગેસ્ટોબેરા. ખબર પડી ગઈ? ચલો પહેલું. હા, એમાં કેટલું લખવાનું અંડરલાઈન કરી દો, એના સિવાય વધારે ચિતરવાનું નહીં. ફરીથી કહું છું બેટા, પણ પહેલા સમજી લો. પહેલા હું સમજાવું, સમજી લો બેટા કે આ કોણ આપશે. તો S વિભાગના તત્વો આ હાઇડ્રાઇડ બનાવે છે. કયા વિભાગના તત્વો બેટા? S વિભાગ. તો ચલો હવે કોમન સેન્સ નથી બેટા, ચલો બધાનું ધ્યાન અહીંયા જોઈએ મારે. જો તમને શોર્ટમાં બધું શીખવાડું છું મારા દીકરાઓ, આ યાદ રાખશો ને તો તમને કોઈ તકલીફ નહીં પડે બેટા. ચલો મારા S વિભાગના જે તત્વો છે, S વિભાગ, એમાં આપણે ખબર પ્રથમ સંયોજનની સંયોજકતા +2 અને બીજા વિભાગની સંયોજકતા +2 થાય કે ના? પહેલાની +1 અને બીજાની પ્લસ. તો એનો મતલબ હાઇડ્રોજન તો છે બેટા, હાઇડ્રોજન એ તો આપણે ખબર એની સંયોજકતા જ્યારે ધાતુ સાથે જોડાય ત્યારે -1 થાય. -1 થાય.
તો તમારા પહેલા વિભાગના તત્વો હંમેશા કયા પ્રકારના સંયોજનો આપશે? MH પ્રકારના આપશે. MH પ્રકાર એટલે ખબર પડે છે બધાને બેટા? જો સપોઝ આપણે લિથિયમ લઈ લઈએ તો LiH, સોડિયમ લઈ લઈએ તો NaH, પોટેશિયમ લઈએ તો KH. આવા પ્રકારના સંયોજનો આપે કે ના આપે બેટા? પણ બીજા વિભાગના સતત્વો એટલે સમૂહ 2 ના તત્વો આવી રીતે ના આપે. કેમ? કારણ જો એની સંયોજકતા 2 છે તો આ -2 થવી જોઈએ કે ના થવી જોઈએ? તો એ કયા પ્રકારના આપશે? એ MH2 પ્રકારના સંયોજનો આપશે. કયા પ્રકારના બેટા? MH2. એનો મતલબ પહેલું લઈ લઈએ તો બેટા BH2 આવશે, MgH2 આવશે, CaH2 આવશે. આવશે ને? બોલો ખબર પડે કે ના? જો તમારે મગજમાં યાદ રાખ્યા વગર આવડી જાય શોર્ટ સીમ થી. કયું? કે ભાઈ કોણ આપે? S વિભાગના આપે. S વિભાગમાં પહેલાની સંયોજકતા +1, હાઇડ્રોજનની -1, તો બંને એક એક થઈ ગયા બેલેન્સ કે ના થઈ ગયા બેટા? તો MH પ્રકારના. પહેલો સમૂહ એટલે MH પ્રકારનો, બીજો સમૂહ એટલે MH2 પ્રકારનો. કારણ કે પહેલાની 2 સંયોજકતા છે તો મારે H ની 2 કરવી પડે, તો H ની 2 કરવા માટે 2 વડે ગુણવા પડે. બોલો આવડી ગયું? તો એનો મતલબ તમારા ક્ષારીય છે, આયનીય છે અથવા લવણીય છે એ કયા પ્રકારના હોય? કાં તો MH પ્રકારના હોય કાં તો MH2 પ્રકારના હોય. કયા પ્રકારના? MH પ્રકારના અથવા MH2 પ્રકારના. બોલો ખબર પડી ગઈ? MH પ્રકારના કોણ હશે? સમૂહ 1 ના. MH2 પ્રકારના કોણ હશે? સમૂહ 2 ના. ડન? ચલો હવે જો એને આપ્યું છે, હવે અંડરલાઈન કરો. ચલો મોટા ભાગના S વિભાગના તત્વો જે વિદ્યુત ધનમય હોય છે તેઓ ડાયહાઇડ્રોજન સાથે તત્વ યુગ્મિતીય સંયોજન બનાવે છે. આવી ગયું મેં જે કીધું તે બેટા? ચલો એના પછી બીજી લાઈન પણ દેખો. જો LiH, BH2, MgH2 જેવા હલકા ધાતુ હાઇડ્રાઇડમાં સાર્થક સહસંયોજક લાક્ષણિકતા જોવા મળે છે. આવી ગયો હલકા શબ્દ? હલકા આવ્યો શબ્દ? હલકાનું નામ શું? લવણીય. આવી ગયો? આવી ગયો? ચલો એના પછી દેખો અંડરલાઈન કરો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ આના લખવાનો છે. BH2 અને MgH2 પોલીમર જેવા બંધારણ ધરાવે છે. આપણને પૂછાય પોલીમર જેવું બંધારણ કોણ ધરાવે? તો BH2 અને MgH2. ડન બેટા? જો એના પછી આયની હાઇડ્રેટ ઘન અવસ્થામાં સ્ફટિકમય, અબાષ્પશીલ અને અવાહક હોય છે. આ હાઇડ્રેટ પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. એટલે એનો મતલબ કે બેટા ઘન અવસ્થામાં હોય તો વિદ્યુતનું વહન કરે નહીં, પણ પીગળેલી અવસ્થામાં હોય તો વિદ્યુતનું શું કરશે બેટા? વહન કરશે. ચલો એના પછી આપી દો વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ પર ડાયહાઇડ્રોજન વાયુ જે હાઇડ્રાઇડ H+ ની હાજરી સૂચવે છે. ડન? અને છેલ્લી વાક્ય ક્ષારીય હાઇડ્રાઇડ પાણી સાથે વિસ્ફોટક રીતે પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન વાયુ આપે છે. લિથિયમ ડાયહાઇડ્રોજન સામાન્ય તાપમાને O2 અથવા Cl2 સાથે અપ્રતિક્રિયાત્મક છે. તેથી ઉપયોગી હાઇડ્રાઇડ સંયોજનો બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. હવે જો બેટા બે નામ છે ને, આ બંને સમીકરણો બધાને કહું છું તૈયાર કરી દેવાના. આ કેટલીક વખત ફિલ ઇન ધ બ્લેન્ક માં પૂછાય છે, ખાલી જગ્યા પૂરોમાં. આ બંને સમીકરણો ફરજિયાત LiH વાળા મળ્યું બેટા બધાને? એનું નામ લખી દો. LiAlH4 આપ્યું છે ને, દેખો LiAlH4 આપ્યું છે. એનું નામ લખો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આવું આપ્યું છે બેટા? આવું તમને આપ્યું છે LiAlH4. આનું નામ છે બેટા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. યાદ રહેશે બેટા? હા, આ શું છે? તો આનો ઉપયોગ બેટા પ્રબળ રિડક્શન કરતા તરીકે ઉપયોગ થાય છે. બાજુમાં લખી દો બેટા. આ બધું એક્સ્ટ્રા પ્રબળ રિડક્શન કરતા. શું છે બેટા? પ્રબળ રિડક્શન કરતા છે. શું ભૂલ પડી? ચલો લખાઈ ગયું. ચલો એક વખત રીડી લો. જો ફરીથી સમજાઈ દઉં, આખો ફરી સમજી લો બેટા. જો કોણ આપશે? S વિભાગ. S વિભાગમાં પહેલો સમૂહ છે MS પ્રકાર. તો બાજુમાં નોટ ડાઉન કરી દો બેટા. આપણે ને બાજુમાં નોટ ડાઉન કરો. સમૂહ 1 MH પ્રકારના, સમૂહ 2 MH2 પ્રકારના. સમૂહ 1 MH પ્રકારના, સમૂહ 2 MH2 પ્રકારના. પડી ખબર કે ના પડી માં દીકરાઓ? ચલો વિડિયો ચાલુ જોઈએ. વિડિયો ચાલુ.
બંધ થઈ જાય છે ફટાફટ બધાના વિડિયો. ચલો ચલો હવે શોર્ટ ટાઈમમાં ઓફિસ ખુલવાની જ છે. સર ક્યારે ખોલશે? હવે શોર્ટ ટાઈમમાં. બરાબર ને? હા શાંતિ. એક્ઝામ આવશે ને? સ્કૂલમાં એક્ઝામ આવશે બીજા મહિનામાં ફાઇનલ. એટલે તૈયારી રાખીશું આપણે એ પહેલા તૈયાર કરી દઈશું, કોઈ ટેન્શન નહીં રાખો. બરાબર બેટા? ચલો એસ વિભાગ સમૂહ 1 એમએચ પ્રકાર, સમૂહ 2 એમએચ2 પ્રકાર. નામ લખી દો, પછી એને હલકા કહે છે. કેમ હલકા કહે છે એ તો આપણે આપી દીધું. એમાં બે ના નામ યાદ રાખીશું, BeS2 અને બીજો કયો યાદ રાખીશું બેટા? MgS2 જે પોલિમર પ્રકારના બંધારણ ધરાવે. પછી એમના ગુણધર્મો યાદ રાખવાના. તો ઘન અવસ્થામાં સ્ફટિકમય, અબાષ્પશીલ અને અવાહક. પીગલિત અવસ્થામાં વિદ્યુતના શું કરે છે બેટા? વહન કરે છે. ડન. અને જ્યારે પણ આપણે વિદ્યુત જો બેટા યાદ રાખો, જ્યારે પણ વિદ્યુત વિભાજન કરીશું એટલે આપણને હંમેશા ડાયહાઇડ્રોજન વાયુ આ સંજોગોમાં જો માઈનસ ચાર્જ જે ધરાવે ને બેટા એ હંમેશા એનોડ ઉપર મળે. માઈનસ ચાર્જ ધરાવે હંમેશા એનોડ ઉપર હોય. તો દેખો આ બંનેમાં માઈનસ ચાર્જ કોણ ધરાવે છે? હાઇડ્રોજન. માટે હાઇડ્રોજન હંમેશા એનોડ ઉપર મળશે તમને. અને જો એની બેટા પીગલિત અવસ્થામાં પ્રક્રિયા કરવામાં આવે પાણી સાથે તો એ વિસ્ફોટક તરીકે વર્તે. અને લિથિયમ સંયોજનો સાથે જો એની પ્રક્રિયા કરવામાં આવે તો ખાસ પ્રબળ રિડક્શન કરતા ઉપયોગ કરી શકાય છે. બોલો આવડી જાય બધાને માં દીકરાઓ? આવડી જાય? આટલો સુધી રાખીશું. હવે જો નેક્સ્ટમાં બાકીના બે હાઇડ્રાઇડ અને એક બનાવટ કરી દઈશું કાં તો ઉપયોગ કરી દઈશું. આના 3 લેક્ચર જોશે મારે. 3 લેક્ચરમાં પૂરું. એટલે કાલે ઓલમોસ્ટ ચેપ્ટર કહેવાય પૂર્ણાહુતિની આરે મંગળ બુધવારે પૂરું. બરાબર? ડન. ઓકે માં દીકરાઓ ચલો આજે